કાશ કે આ રેસીપી પહેલાં મારા માઇન્ડમાં આવી હોત. ખરેખર બહુ જ સરસ, એકદમ લાજવાબ આ રેસીપી બની છે મિત્રો. જ્યારે ઘરમાં રોટલીઓ આ રીતે વધી હોય ત્યારે ઉકળતા પાણીની અંદર રોટલી નાખી બાફી અને સરસ મજાની આ ટેસ્ટી રેસીપી તૈયાર કરી લો. ઘરના લોકો ખુશ થઈ જશે અને તમે પણ. તો આ ટેસ્ટી રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં લીધી છે 3 રોટલીઓ મીડિયમ સાઇઝની. હવે આપણે આને આ રીતે નાના ટુકડાઓમાં કટ કરી લઈશું. તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે મેં આને નાના ટુકડાઓમાં હાથ વડે કટ કરી લીધી છે. હવે આપણે લઈશું એક મોટી સાઈઝનો મિક્સર જાર. કદાચ મિત્રો તમારા ઘરે મિક્સર ન હોય તો તમારે શું કરવાનું, એકદમ હાથ વડે જ આનો સરસ મજાનો ભૂકો કરી દેવો. બટ અત્યારે મિક્સર જારનો ઉપયોગ કરીને હું સરસ મજાનો એકદમ ફાઇન આનો ભૂકો કરી લઈશ. તો ચાલો હવે આપણે આને ક્રશ કરી લઈએ. ચાલો હવે હું આને ક્રશ કરી લઉં. થોડુંક અધકચરું ક્રશ થાય તો પણ ચિંતા નહીં કરવાની, તો પણ જે રેસીપી જે પરફેક્ટ જ બનશે. જો હાથ વડે ભૂકો કરવાના હોય તો પણ ચાલશે. તમે વિડીયોની અંદર મિત્રો જોઈ શકો છો કે મેં આને આ રીતે ક્રશ કરી લીધું છે. હવે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું કે જેથી પહેલી જ વારમાં જે રેસીપી છે એકદમ પરફેક્ટ જ તૈયાર થશે. આ માટે આપણે કોઈ પણ એક વાટકીનું માપ લઈ લઈશું. તો મિત્રો ક્રશ કરેલી જે રોટલી છે એ 1 વાટકી જેટલી થઈ. હવે આપણે કોઈ પણ એક નોનસ્ટિક પેન લઈશું. જો તમારા જોડે નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. રોટલી જેની અંદર મેં એડ કરી હતી વાટકીની અંદર, બસ એ જ વાટકીની મદદથી આપણે બીજી પણ સામગ્રી એડ કરીશું. જો 1 વાટકી જેટલો રોટલીનો ભૂકો હોય તો તેની સામે આપણે 5 વાટકી જેટલો ગોળ એડ કરવાનો. જો પરફેક્ટ માપ સાથે તમે કરશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ જ થશે. અને ક્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવી, ક્યારે ધીમી રાખવી, એ બધા જ પોઈન્ટને ધ્યાનમાં રાખી જો તમે આ રેસીપી બનાવશો તો ખરેખર બહુ જ સરસ જ બનશે. અત્યારે જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ રાખી છે અને આપણે તાવેતાની મદદથી થોડુંક આ રીતે પ્રેસ કરીશું કે જેથી જે આ ગોળ છે એ ઝડપથી મેલ્ટ થઈ જાય. અત્યારે આપણે ઘી કે કંઈ પણ એડ કરવાની જરૂરિયાત નથી. તમે આ રીતે ઉપર હાથ અડાડશો ત્યારે તમને આઈડિયા આવી જશે કે જે તવો છે એ સારો એવો ગરમ થઈ ગયો છે. મતલબ કે જે નોનસ્ટિક પેન અથવા તમે જે પણ વાસણ લીધું હોય એ તમે આ રીતે ઉપર હાથ રાખશો ત્યારે તમને આઈડિયા આવી જશે કે આ સારો એવો ગરમ થઈ ગયો છે. અને ત્યાર પછી તમારી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. 1 મિનિટ પછી જે ગેસની ફ્લેમ છે મેં ધીમી કરી દીધી. હવે આપણે ત્યાં સુધી આને સતત મિક્સ કરવાનું છે કે જ્યાં સુધી જે આ ગોળ છે એ સારી રીતે મેલ્ટ ન થાય ત્યાં સુધી. જે આ રેસીપી છે એ તમે ખાંડમાંથી પણ તૈયાર કરી શકો છો, બટ ગોળ એ હેલ્ધી રહેશે એટલા માટે મેં ગોળનો ઉપયોગ કર્યો છે. અને જે આ રેસીપી છે હેલ્ધી પણ હશે અને ટેસ્ટી પણ હશે. ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે. હવે મિત્રો જે ગેસની ફ્લેમ છે થોડી વાર માટે આપણે મીડિયમ કરી દઈશું. બહુ ફાસ્ટ નથી કરવાની, મીડિયમ રાખીશું. અને આ રીતે એકદમ પીગળી જાય અને જે આની થિકનેસ છે એકદમ પાતળી થઈ જાય. તમે વિડીયોની અંદર જોઈ શકો છો. બસ આ ટાઈપની થઈ જાય ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી કરી દઈશું. આને આપણે વધારે પડતું કૂક નથી કરવાનું, આટલું ઇનફ છે. ત્યાર પછી મિત્રો જે વાટકીની મદદથી આપણે ગોળ અને રોટલીનું માપ આપણે લીધું હતું, બસ એ જ વાટકીની મદદથી આપણે 1 વાટકી ભરીને આની અંદર પાણી એડ કરીશું. જે ગેસની ફ્લેમ છે મેં ધીમી જ રાખી છે. અને ગોળ પાણીની અંદર સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ કરી દઈશું. તો મિત્રો જે ગોળ છે આસાનીથી પાણીની અંદર મિક્સ થઈ જતું હોય છે. આની અંદર પાણીની જગ્યાએ તમે દૂધનો ઉપયોગ પણ કરી શકો છો. મિત્રો અહીંયા મેં 7 થી 8 નંગ જેટલી એલાયચીને વાટી લીધી. તો બસ આપણે એ એડ કરીશું. આનાથી જે ટેસ્ટ છે વધારે સારો આવતો હોય છે. જો તમારા જોડે ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. હવે બસ જે આપણે રોટલીનો ભૂકો કર્યો હતો એ આની અંદર એડ કરી દઈશું. એડ કરતા સમયે મેં જે ગેસની ફ્લેમ છે એ ધીમી કરી દીધી છે. ત્યાર પછી આપણે આને સારી રીતે એકવાર પાણી સાથે મિક્સ કરી લઈશું. મિત્રો ગેરંટી છે મારી કે જે આ ટેસ્ટી રેસીપી છે તમે ક્યારેય નહીં બનાવી હોય, કેમ કે મેં પહેલી વાર બનાવી છે અને મારી રીતે. હવે લાસ્ટમાં હું તમને કહીશ કે જે આ રેસીપી છે ખરેખર કેવી બની છે અને કઈ બાબતનું તમારે સૌથી વધારે આની અંદર ધ્યાન રાખવાનું. સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે જે વાટકીની મદદથી બધી સામગ્રી એડ કરી, બસ એ જ વાટકીની મદદથી આની અંદર આપણે 5 વાટકી જેટલું ટોપરાનું છીણ એડ કરીશું. આના કારણે જે આનો ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ કરી દેવાની. અત્યારે તમને જે મિક્સર છે થોડુંક સોફ્ટ લાગતું હશે, બટ જ્યારે આ કૂક થશે 1 મિનિટની અંદર જે મિક્સર છે સરસ મજાનું કડક થઈ જશે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ફક્ત 1 મિનિટની અંદર જે મિક્સર છે સરસ મજાનું સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું અને એક નાની ચમચી જેટલું ઘી એડ કરીશું. તમે ઘી વગર પણ આને તૈયાર કરી શકો છો, બટ ઘી એડ કરવાથી એક સરસ મજાની આના ઉપર શાઇન આવી જશે. એટલા માટે મેં ઘી એડ કર્યું છે. નહીં તો તમે આને સ્કીપ પણ કરી શકો છો. જેટલું મિત્રો મિક્સર વધારે પ્રમાણમાં કડક થશે એટલી જ જે રેસીપી છે, જે મીઠાઈ છે ખરેખર બહુ જ સરસ લાગશે. બટ આજે બા દાદાને ખાવાનું છે એટલા માટે જે મિક્સર છે મેં થોડુંક સોફ્ટ રાખ્યું છે. તો બને એટલું મિત્રો જે આ મિક્સર છે તમે કડક કરજો. વાહ ફ્રેન્ડ્સ, ખરેખર તમે જોઈ શકો છો કે કેટલું સુપર્બ લાગી રહ્યું છે. હવે આપણે કોઈ પણ એક કન્ટેનર લઈશું, તેને તેલ અથવા તો ઘીથી ગ્રીસ કરી લઈશું. તમે પ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા. હવે જે આપણે મીઠાઈનું મિશ્રણ તૈયાર કર્યું છે બસ એ આપણે આની અંદર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો વિડીયોની અંદર
અંદર કે આ જે મિશ્રણ છે થોડું સોફ્ટ છે, તો બને ત્યાં સુધી જે આ મિશ્રણ છે એ તમારે ઘટ રાખવું, મતલબ કે થોડું કડક રાખવું. જો તમારે શીરાના જેમ ખાવું હોય તો જે આ થિકનેસ છે પરફેક્ટ છે, બટ જો મીઠાઈના જેમ ખાવું હોય તો થોડુંક મિત્રો આને કડક કરી દેજો, મતલબ કે વધારે કૂક કરશો તો આ પરફેક્ટ રીતે કડક થઈ જશે. હવે આપણે કોઈ પણ એક વાટકીના પાછળના ભાગે આપણે થોડું ઘી લગાવી લઈશું અને ત્યાર પછી થોડું પ્રેસ કરીશું તો સરસ મજાની જે મીઠાઈ છે આ રીતે પાતળી થઈ જશે. લાસ્ટમાં ચમચીની મદદથી હું આને સેટ કરી લઉં આ રીતે. લાસ્ટમાં હું તમને ટેસ્ટ કરી બતાવું કે જે રેસીપી છે ખરેખર કેવી બની છે, તમારે બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ. ત્યાર પછી થોડુંક આપણે ટોપરાનું છીણ આ રીતે ઉપરથી સ્પ્રિંકલ કરીશું કે જેથી જે આનો દેખાવ છે એ વધારે સારો લાગે. ચાલો મિત્રો, હવે આપણે આને કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કટ કરતાના સમયે કે જે આ રેસીપી છે, જે આ મીઠાઈ છે કેટલી સોફ્ટ બની છે. ચાલો હું આને તોડીને બતાવું કે જે આ રેસીપી છે, જે આપણી આ મીઠાઈ છે એ કેટલી સોફ્ટ થઈ છે. તો અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સોફ્ટ બની છે. હવે હું આનો ટેસ્ટ કરી તમને જણાવું કે આનો જે ટેસ્ટ છે કેવો છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ આનો ટેસ્ટ છે. ચોક્કસ એકવાર ઘરે બનાવજો, બધા જ ઘરના લોકો ખુશ થઈ જશે. બટ જે મિક્સર છે મારા કરતાં પણ કડક રાખજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. બાય.